નમસ્કાર મિત્રો, આજે આપણે બીએમસી સેનેટરી સબ ઇન્સ્પેક્ટરનું 26/9/2021ના રોજ લેવાયેલ પેપરનું સોલ્યુશન જોઈશું. પહેલો સવાલ છે, ધ એક્રોનિમ પાસ સ્ટેન્ડ્સ ફોર. સાચો જવાબ છે સી, પુલ, એઇમ, સ્ક્વીઝ, સ્વીપ. બીજો સવાલ છે, ધ પ્લેસેન્ટા ઇઝ ડિસ્પોઝડ ઓફ ઇન અ બ્લેન્ક કલર બેગ. એમાં સાચો જવાબ આવશે બી, યલો. પછીનો ક્વેશ્ચન છે, ધ ફર્સ્ટ વેક્સિન વોઝ ડેવલપ્ડ બાય ખાલી જગ્યા. તો સાચો જવાબ છે એ, લુઈ પાશ્ચર. પછીનો સવાલ છે, એસિડ રેઇન ઇઝ ફોર્મ ડ્યુ ટુ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ધ ફોલોઈંગ પેર ઓફ ગેસીસ. ખાલી જગ્યા. સાચો જવાબ છે ડી, ઓક્સિજન એન્ડ નાઇટ્રસ ઓક્સાઇડ. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ એક્ઝામ્પલ ઓફ અ લાઈવ એટેન્યુટેડ વેક્સિન. સાચો જવાબ છે એ, ટેટેનસ વેક્સિન. પછીનો સવાલ છે, એકોર્ડિંગ ટુ ધ Geological Survey, water with less than 1000 ml પ્રતિ liter of total dissolved solids is ખાલી જગ્યા. તો એનો સાચો જવાબ છે બી, ફ્રેશ વોટર. પછીનો ક્વેશ્ચન છે, ધ ફર્સ્ટ કેસ ઓફ નોવલ કોરોના વાયરસ વોઝ આઇડેન્ટિફાઈડ ઇન બ્લેન્ક. સાચો જવાબ છે સી, વુહાન. પછીનો ક્વેશ્ચન છે, રેટિનોલ ઇઝ ધ અધર નેમ ઓફ બ્લેન્ક. સાચો જવાબ છે એ, વિટામિન એ. પછીનો ક્વેશ્ચન છે, વેન ગિવિંગ કેર ફોર એક્સટર્નલ બ્લીડિંગ વોટ શુડ યુ ડુ ફર્સ્ટ. તો એનો સાચો જવાબ છે ડી, એપ્લાય ડાયરેક્ટ પ્રેશર. પછીનો ક્વેશ્ચન છે, ટુ ઇફેક્ટિવલી ફાઇટ અ ફાયર with portable fire extinguisher. એનો સાચો જવાબ છે એ, use the pass method. પછીનો સવાલ છે, vaccines should be blank. તો એનો સાચો જવાબ છે બી, protected from light during storage. પછીનો સવાલ છે, if the lens in eye becomes opaque the disease is called એ, કેટારેક્ટ. પછીનો સવાલ છે, ઇલાસ્ટિક બેન્ડેજ આર યુઝડ. એમાં જવાબ આવશે સી, કંટ્રોલ સ્વેલિંગ એન્ડ સપોર્ટ ઇન્જરીઝ સચ એઝ સ્પ્રેન્સ ઓર સ્ટ્રેન્સ. પછીનો સવાલ છે, ધ નંબર ઓફ ડોઝીસ ઓફ પોલિયો વેક્સિન રિક્વાયર્ડ ટુ એન્શ્યોર લોંગ ટર્મ પ્રોટેક્શન થ્રુ આઉટ એડલ્ટહુડ ઇઝ બ્લેન્ક. એનો સાચો જવાબ છે સી, 5. પછીનો સવાલ છે, વાય શુડ યુ કવર બર્ન્સ વિથ અ ક્લીન ઓર સ્ટરાઇલ ડ્રેસિંગ. તો એનો સાચો જવાબ છે બી, ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. પછીનો સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ટેકનિક્સ ઇઝ યુઝ ફોર રિડ્યુસિંગ ધ ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ મીન્સ TDS ઇન ધ વોટર. એનો સાચો જવાબ છે ડી, બોથ બી એન્ડ સી. પછીનો ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન હેન્ડલિંગ ધ બાયોમેડિકલ વેસ્ટ. એનો સાચો જવાબ છે બી, સેગ્રીગેશન. પછીનો ક્વેશ્ચન છે, વેસ્ટ વોટર રિલીઝ બાય હાઉસીસ ઇઝ કોલ્ડ બ્લેન્ક. એનો સાચો જવાબ છે એ, સીવેજ. પછીનો ક્વેશ્ચન છે, સ્નેક બાઇટ્સ કેન બી વેરી સિરિયસ. વેન કેરિંગ ફોર અ સ્નેક બાઇટ વિક્ટીમ વિચ શુડ યુ નોટ ડુ. એનો સાચો જવાબ છે એ, એપ્લાય આઈસ. પછીનો ક્વેશ્ચન છે, ગ્લોબલ વોર્મિંગ ઇઝ ડ્યુ ટુ બ્લેન્ક. એનો સાચો જવાબ છે સી, ગ્રીન હાઉસ ઇફેક્ટ. પછીનો ક્વેશ્ચન છે, SARS is caused by the infection with which type of virus. તો એનો સાચો જવાબ છે બી, કોરોના વાયરસ.
પછીનો સવાલ છે વોટ હેપન્સ ટુ લિક્વિડ વેસ્ટ વોટર ઇન અ સેપ્ટિક ટેન્ક. તો એનો સાચો જવાબ આવશે સી. ઇટ ફ્લોઝ થ્રુ પાઇપ્સ ઇન ધ સેપ્ટિક ટેન્ક ટુ ધ ડ્રેન ફિલ્ડ. પછીનો સવાલ છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન બ્લેન્ક. એનો સાચો જવાબ આવશે બી 5th જૂન. પછીનો સવાલ છે વન ઓફ ધ ઓક્યુપેશનલ હેલ્થ હેઝાર્ડ્સ કોમનલી ફેસ બાય ધ વર્કર્સ ઓફ સિરામિક્સ, પોટરી એન્ડ ગ્લાસ ઇન્ડસ્ટ્રી ઇઝ. એનો સાચો જવાબ આવશે સી. સિલિકોસિસ. પછીનો સવાલ છે ઓલ ધ ન્યુટ્રિશનલ ડિસઓર્ડર્સ એસોસિએટેડ વિથ ઓવર ન્યુટ્રિશન એક્સેપ્ટ બ્લેન્ક. એનો સાચો જવાબ છે સી. ફ્લુરોસિસ. પછીનો સવાલ છે વિડાલ ટેસ્ટ ઇઝ ડન ફોર બ્લેન્ક. તો એનો સાચો જવાબ આવશે બી. ટાઇફોઇડ. પછીનો સવાલ છે એડ્સ, કોમન કોલ્ડ, ડેન્ગ્યુ ફીવર એન્ડ ઇન્ફ્લુએન્ઝા આર એક્ઝામ્પલ્સ ઓફ બ્લેન્ક. એનો સાચો જવાબ આવશે બી. ઇન્ફેક્ટિયસ ડિસીઝ. પછીનો સવાલ છે પાયરોડોક્સિન ઇઝ વિચ વિટામિન. તો એનો સાચો જવાબ છે બી. વિટામિન B6. પછીનો સવાલ છે વિચ ઓફ ધ ફોલોઈંગ સોલ્ટ્સ ઇઝ ધ મેઇન કોઝ ઓફ પરમેનન્ટ હાર્ડનેસ ઓફ વોટર. એનો સાચો જવાબ છે એ. મેગ્નેશિયમ સલ્ફેટ. પછીનો સવાલ છે રિંગવોર્મ ઇઝ અ બ્લેન્ક ડિસીઝ. એનો સાચો જવાબ છે ડી. ફંગલ ડિસીઝ. પછીનો સવાલ છે વિચ વિટામિન ઇઝ નીડેડ ફોર હેલ્ધી આઈસાઇટ્સ. એનો સાચો જવાબ છે સી. વિટામિન એ. પછીનો સવાલ છે ઇફ given in the same limb as another vaccine, the second vaccine should be separated by at least blank. એનો સાચો જવાબ છે સી. 2.5 સેન્ટીમીટર. પછીનો સવાલ છે the plastic cover of the foil catheter of a HBsAg positive patient is disposed of in a blank bag. એનો સાચો જવાબ છે ડી. બ્લેક. પછીનો સવાલ છે BOD test or biological oxygen demand test is made for measuring blank. એનો સાચો જવાબ છે ડી. વોટર પોલ્યુશન. પછીનો સવાલ છે when an extinguishing agent covers and cools the fire source, the fire loses its. એનો સાચો જવાબ છે બી. ઓક્સિજન. પછીનો સવાલ છે which helmets provides electrical protection from high voltage conductors. એનો સાચો જવાબ છે બી. ક્લાસ B હેલ્મેટ્સ. પછીનો સવાલ છે હાઉ મેની કેટેગરીઝ આર ધેર ઇન બાયોમેડિકલ વેસ્ટ. તો એનો સાચો જવાબ છે એ. 10. પછીનો સવાલ છે ધ મોસ્ટ કોમન કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ ઓફ કોલેરા ઇઝ બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે બી. વોટરી ડાયરિયા. પછીનો સવાલ છે ધ કન્ડિશન ઓફ ઇન્ફ્લેમેશન એન્ડ ક્રેકિંગ ઓફ સ્કિન એટ ધ કોર્નર્સ ઓફ માઉથ ઇઝ બ્લેન્ક. એનો સાચો જવાબ છે બી. શિએલોસિસ. પછીનો સવાલ છે માઇલ્ડ સિમ્ટમ્સ ઓફ નોવેલ કોરોના વાયરસ આર. એનો સાચો જવાબ છે ડી. ઓલ ઓફ ધ અબવ. પછીનો સવાલ છે વિચ વેક્સિનેશન શુડ બી ગિવન ટુ વર્કર્સ હુ ડીલ વિથ બાયોમેડિકલ વેસ્ટ. એનો સાચો જવાબ છે ડી. બોથ A and B. પછીનો સવાલ છે ઇન કેસ ઓફ આર્ક વેલ્ડિંગ વન શુડ પ્રોટેક્ટ હિઝ આઈઝ યુઝિંગ. એમાં સાચો જવાબ છે એ. ડાર્ક સ્ક્રીન ગ્લાસીસ. પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફેટ સોલ્યુબલ વિટામિન એન્ડ ઇટ્સ રિલેટેડ ડેફિશિયન્સી ડિસીઝીસ. એનો સાચો જવાબ છે એ. રેટિનોલ. પછીનો સવાલ છે કોલેરા ઇઝ કોઝડ થ્રુ બ્લેન્ક. એનો સાચો જવાબ છે એ. થ્રુ કન્ટામિનેટેડ વોટર.
પછીનો સવાલ છે વેન વોઝ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ કેમ ઇન ટુ ફોર્સ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ? એનો સાચો જવાબ છે એ 1998. પછીનો સવાલ છે કોપ્લિક સ્પોટ ઇઝ ધ ડાયગ્નોસ્ટિક સાઇન ઓફ ખાલી જગ્યા. એનો સાચો જવાબ છે સી મીઝલ્સ. પછીનો ક્વેશ્ચન છે મેન્ટેનિંગ ધ કોલ્ડ ચેઇન એન્શ્યોર્સ ધેટ vaccines are stored according to the manufacturer's instructions at blank. એનો સાચો જવાબ છે સી 2 to 8 degree Celsius. પછીનો સવાલ છે the only thing that can keep you safe consistently is blank. એનો સાચો જવાબ છે ડી safety attitude. પછીનો સવાલ છે which of the following rays have the biggest penetrating capacity? એનો સાચો જવાબ છે ડી ગામા રેઝ. પછીનો સવાલ છે એક્ટિવ ઇમ્યુનિટી મે બી ગેઇન બાય બ્લેન્ક. એનો સાચો જવાબ છે ડી ઓલ ઓફ ધી અબવ. પછીનો સવાલ છે કુદરતી ગેસ મેળવવા પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા ગુજરાતમાં ક્યાં સૌપ્રથમ ટર્મિનલ પ્રસ્થાપિત કરવામાં આવ્યું? એનો સાચો જવાબ છે ડી દહેજ. પછીનો સવાલ છે નીચેનામાંથી કયો અલંકાર શબ્દાલંકાર નથી? એનો સાચો જવાબ છે બી અનન્વય. પછીનો સવાલ છે ભારતમાં સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ કયો છે? એનો સાચો જવાબ છે સી કચ્છ. પછીનો સવાલ છે નીચેનામાંથી કયું સુસંગત નથી? એનો સાચો જવાબ છે બી પાદપ. પછીનો સવાલ છે સિક્કિમ રાજ્યની વસ્તી આશરે કેટલી છે? એનો સાચો જવાબ છે એ 6.2 લાખ. પછીનો સવાલ છે નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે? એનો સાચો જવાબ છે એ દિવસ રાત. પછીનો સવાલ છે પ્રથમ પંચવર્ષીય યોજના ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? એનો સાચો જવાબ છે એ 1951. પછીનો સવાલ છે વિમ્બલ્ડન જીતનાર પ્રથમ અશ્વેત ખેલાડી કોણ હતો? એનો સાચો જવાબ છે એ આર્થર એશ. પછીનો સવાલ છે નીચેનામાંથી કયા છંદમાં 17 અક્ષર મેળ હોય છે? તો એનો સાચો જવાબ છે એ શિખરિણી છંદ. પછીનો સવાલ છે નીચેનામાંથી કઈ ભાવવાચક સંજ્ઞા નથી? એનો સાચો જવાબ છે ડી ફોજ. પછીનો સવાલ છે ભારતમાં સર્વપ્રથમ બેંક માટેના ATM કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું? એનો સાચો જવાબ છે સી HSBC બેંક. પછીનો સવાલ છે અથનો વિરોધી શબ્દ કયો છે? તો એનો સાચો જવાબ છે બી ઇતિ. પછીનો સવાલ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો એનો સાચો જવાબ છે સી 1965માં. પછીનો સવાલ છે નીચેનામાંથી કયું વિશેષણ ક્રમિક સંખ્યા વાચક છે? તો એનો સાચો જવાબ છે સી 8મું. પછીનો સવાલ છે પ્રખ્યાત સમાચાર સંસ્થા રોયટર કઈ જગ્યાએ શરૂ થઈ હતી? એનો સાચો જવાબ છે બી લંડન. પછીનો સવાલ છે એમાં ગુજરાતીમાં સંધિ જોડવાની છે. તો સવાલ છે ગુણ વત્તા ઓથ બરાબર શું થાય? તો એનો સાચો જવાબ આવશે એ ગુણોત. પછીનો સવાલ છે એમાં આપણે વાક્યનો પ્રકાર જણાવવાનો છે. વાક્ય છે રમેશને રજા પડી એટલે ધરી આવશે. તો એનો સાચો જવાબ છે એ સંયુક્ત વાક્ય. પછીનો સવાલ છે રોકી પર્વતમાળા ક્યાં આવેલી છે? એનો સાચો જવાબ છે બી ઉત્તર અમેરિકામાં. પછીનો સવાલ છે નીચેનામાંથી કયું વિશેષણ વિકારી છે? એનો સાચો જવાબ છે એ ઝીણું. પછીનો સવાલ છે મન હાહાકાર ઉઠવું એટલે શું? એનો સાચો જવાબ છે એ ખૂબ ઉદ્વેગ થવો. પછીનો સવાલ છે પ્રવર્તમાન ચીફ ઓફ નેવલ સ્ટાફ કોણ છે? એનો સાચો જવાબ છે સી એડમિરલ કરમબીર સિંઘ. પછીનો સવાલ છે નાઇલ નદીની લંબાઈ આશરે કેટલી છે? એનો સાચો જવાબ છે એ 6650 કિલોમીટર.
પછીનો સવાલ છે નીચેનામાંથી કયું સુસંગત નથી. દોસ્તો આ સવાલ કેન્સલ થયેલો છે, તો આપણે એ સવાલ સ્કીપ કરીશું. પછીનો સવાલ છે ગુજરાત રાજ્યમાં આશરે કેટલા વિસ્તારમાં ટકાવારી પ્રમાણે જંગલો આવેલા છે? એનો સાચો જવાબ છે ડી, 11.20 ટકાવારીમાં જંગલો આવેલા છે. પછીનો સવાલ છે નીચેનામાંથી કયા વિદ્વાને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડાયરેક્ટર તરીકે સેવા આપેલ છે? તો એનો સાચો જવાબ છે બી, ઇન્દ્રપ્રસાદ પટેલ. પછીનો સવાલ છે બંધારણના કયા અનુચ્છેદ મુજબ સૌથી મોટા પક્ષના વડાને રાષ્ટ્રપતિ સરકાર રચવા આમંત્રણ આપે છે? એનો સાચો જવાબ છે બી, 75. પછીનો સવાલ છે વુલર તળાવ ક્યાં આવેલું છે? તો એનો સાચો જવાબ છે એ, જમ્મુ અને કાશ્મીર. પછીનો સવાલ છે નીચેનામાંથી કઈ જોડણી ખરી નથી? મતલબ કે આપણે ખોટી જોડણી શોધવાની છે. તો એનો સાચો જવાબ આવશે સી, કિલ્લો. પછીનો સવાલ છે ક્ષકિરણો એટલે કે એક્સરેઝની શોધ કોણે કરી હતી? એનો સાચો જવાબ છે સી, રોન્ટજન. પછીનો સવાલ છે નીચેનામાંથી કયું ધાતુ અકર્મક છે? એનો સાચો જવાબ છે બી, રડવું. પછીનો સવાલ છે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનો સાચો જવાબ છે ડી, હૈદરાબાદ. પછીનો સવાલ છે ડીડી ગિરનારનું પ્રસારણ ક્યાંથી થાય છે? તો એનો સાચો જવાબ છે બી, અમદાવાદથી. પછીનો સવાલ છે સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક કોને એનાયત થયો હતો? તો એનો સાચો જવાબ છે સી, ઝવેરચંદ મેઘાણી. પછીનો સવાલ છે સમાન ગુણ લક્ષણ હોવાપણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એનો સાચો જવાબ છે બી, પ્રતિરૂપ. પછીનો સવાલ છે ભારતની સર્વોચ્ચ અદાલત ક્યારે અસ્તિત્વમાં આવી? તો એનો સાચો જવાબ છે 1950માં. ફ્રેન્ડ્સ, અહીં 86થી 95ના સવાલ માટે ઇંગ્લિશ લેંગ્વેજનો એક પેસેજ આપેલો છે. તો તમે મહેરબાની કરીને આ વિડીયો થોડા સમય માટે પોઝ કરી અને શાંતિથી આખો પેસેજ 2 થી 3 વખત વાંચીને સમજી લ્યો. એ પછી આપણે તે દરેક ખાલી જગ્યાઓ માટેના જવાબો નીચે મુજબ જોઈશું. 86માં જવાબ આવશે એ, એક્સરસાઇઝ. 87માં આવશે બી, સક્સીડ. 88માં આવશે સી, મસ્ક્યુલાઇન. 89માં આવશે ડી, આઉટડુ. 90માં આવશે ડી, કાઉન્ટર પાર્ટ્સ. 91માં આવશે ડી, સિમિલર. 92માં આવશે એ, એમ્પ્લોયમેન્ટ. 93માં આવશે બી, ડિસ્ક્રિમિનેશન્સ. 94માં આવશે ડી, સેન્ટ્રલ. 95માં આવશે એ, કોન્ટ્રાડિક્ટરી. ફ્રેન્ડ્સ, હવે અહીં આપણને અમુક ક્વેશ્ચનમાં અંડરલાઇન કરીને પાર્ટ આપેલા સવાલો છે અને એમાં આપણે નીચે આપેલા ABCD ઓપ્શનમાંથી તેમાં બંધ બેસતો સાચો જવાબ ગોતવાનો છે. તો હવે 96મો સવાલ. આઈ ટોલ્ડ હિમ ક્લિયરલી ધેટ હી હેડન્ટ ઓટ ટુ ડુ ધેટ ટુ મી. એમાં સાચો જવાબ આવશે એ, ought not to have done. પછીનો સવાલ છે યુ મસ્ટ કેરી ઓન માય ઓર્ડર. એમાં સાચો જવાબ આવશે બી, કેરી આઉટ. પછીનો સવાલ છે વન્સ હી હેઝ સાઇન્ડ ધ એગ્રીમેન્ટ હી વોન્ટ બી એબલ ટુ બ્લેન્ક. એમાં સાચો જવાબ આવશે ડી, બેક આઉટ. પછીનો સવાલ છે વેન સ્ટુડન્ટ્સ ડુ નોટ હેવ ટાઈમ ટુ રીડ અ નોવેલ બિફોર ક્લાસ ધે રીડ બ્લેન્ક. એમાં સાચો જવાબ આવશે બી, અ સિનોપ્સિસ. પછીનો સવાલ છે શી વોઝ મેરિડ બ્લેન્ક એન અર્લી એજ. એમાં સાચો જવાબ આવશે સી, એટ. તો દોસ્તો, આ સાથે અહીં આપણે BMC દ્વારા લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આના જેવા જ બીજા પેપરના સોલ્યુશન માટે તમે અમારી ચેનલ જોતા રહો.
થેન્ક યુ દોસ્તો.